સુરતમાં સતત વધી રહેલા ચોરીની ઘટનાઓ વચ્ચે મૈધરપુરા પોલીસ મથકની હદમાં સુમુલ ડેરી રોડ પર આવેલા ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને મૈધરપુરા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન દ્વારા ઘરફોડ ચોરીઓની પ્રવૃત્તિને અટકાવવા આપેલી સૂચનાને લઈને મૈધરપુરા પીઆઈ NJ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પીઆઈ UJ જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ HR ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભા, અનામ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ અને ભરતભાઈ ભાણાભાઈએ બાતમીના આધારે 2 દિવસ પહેલા જ રાત્રિના સમયે મૈધરપુરા સુમુલ ડેરી રોડ પર આવેલા સરદારનગર સોસાયટીના કર્મા ટેકનોલોજી નામની ઓફિસથી રોકડા 4,98,000થી વધુની ચોરી કરી ભાગી છૂટેલા 4 રીઢા ચોરો, જેમાં મુંબઈના માહીમાં રહેતા રાજુ મોહમ્મદ જેનાલ શેખ, મુંબઈ જોગેશ્વરી ખાતે રહેતા રફીક મજીદ શેખ, રાજસ્થાનમાં અજમેર ખાતે રહેતા મોહમ્મદ દલેલ અબ્દુલ રહીમ ખાન અને શકીલ રૂબલી શેખને ઝડપી પાડ્યા હતા અને તમામ પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.